નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મળ્યા છીએ એક નવા વિડીયો સાથે। તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર જે સંપૂર્ણ મોડેલ પેપર જોવાના છીએ, જે પાર્ટ બીનો છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર આપણે આ ચેનલમાં અપલોડ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો બહુ હેલ્પફુલ થશે, તો વિડીયોને સંપૂર્ણપણે જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર છે, અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો। આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કોમ્પ્યુટરમાં યુએસબીનું પૂર્ણ રૂપ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, યુનિવર્સલ સિરિયલ બસ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, મોહિની અટ્ટમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? સાચો જવાબ છે કેરળનું લોકનૃત્ય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, રિયો ઓલિમ્પિક 2016માં ભારતના કેટલા પદક જીત્યા? સાચો જવાબ છે 1 રજત અને 1 કાંસ્ય। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સાથે રમ્યા હતા? સાચો જવાબ છે ઇંગ્લેન્ડ સાથે રમ્યા હતા। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? સાચો જવાબ છે બળવંતરાય મહેતા। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સીએનજીમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? સાચો જવાબ છે મિથેન વાયુ હોય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિલીન થઈ હતી? સાચો જવાબ છે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર। ત્યાર પછી કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ કરેલો છે? સાચો જવાબ છે અથર્વવેદમાં। ત્યાર પછી લાલ કિલ્લાનું નિર્માણ કોને કર્યું હતું? સાચો જવાબ છે શાહજહાંએ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોને આપી હતી? સાચો જવાબ છે જહાંગીરે આપી હતી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, હવે 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતું? સાચો જવાબ છે લોર્ડ કર્ઝન હતા। ત્યાર પછીનો પ્રશ્ન, ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? સાચો જવાબ છે એટલી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું છે? સાચો જવાબ છે લોથલ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગીત ગોવિંદના લેખક કોણ હતા? સાચો જવાબ છે જયદેવ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે WC બેનર્જી। વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો અને મારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? સાચો જવાબ છે આફ્રિકા। ત્યાર પછીનો પ્રશ્ન, નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે? સાચો જવાબ છે કૃષ્ણા નદી ઉપર થયું છે। ત્યાર પછી ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? સાચો જવાબ છે 1600 મીટર। ત્યાર પછી પ્રશ્ન જોઈએ આગળ, ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? સાચો જવાબ છે ઇન્દિરા પોઈન્ટ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નીચેનામાંથી કયા દેશમાંથી હિમાલય પસાર થાય છે? સાચો જવાબ છે ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાનમાંથી હિમાલય પસાર થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવેલા છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારત ખાલી જગ્યાની વચ્ચે આવેલ છે? સાચો જવાબ છે 8 ડિગ્રી 8
8.4 N અને 37.6 N અક્ષાંશ પર આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? સાચો જવાબ ઓપ્શન ડી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? સાચો જવાબ છે અમરકંટકમાં. ત્યાર પછી ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતું નથી. સાચો જવાબ ઓડિશામાંથી કર્કવૃત પસાર થતું નથી. રાજસ્થાન, છત્તીસગઢ, ત્રિપુરામાંથી થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? સાચો જવાબ છે કાળી માટી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે? સાચો જવાબ છે વિટામિન ડી નો સ્ત્રોત છે. ત્યાર પછીનો પ્રશ્ન માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? સાચો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ ઉપલબ્ધ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? સાચો જવાબ છે વિટામિન કે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? સાચો જવાબ છે 350 ગ્રામ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? સાચો જવાબ છે આર્કટિક વહેલ. ત્યાર પછીનો પ્રશ્ન પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી હેમી હાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે કાર્બન 14 ડેટિંગનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન એસિડ વર્ષામાં મુખ્ય ઘટકો કયા છે? સાચો જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની 2012ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા? સાચો જવાબ છે મિટ રોમનીએ હરાવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે? સાચો જવાબ છે AIDMK. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પહેલાંનો છે એટલે હાલ ધ્યાનમાં લેવાનો નથી થતો આપણે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આતંકવાદી સંગઠન ISI નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? સાચો જવાબ છે 18 હોલ્સ રમવા પડે છે. ત્યાર પછી બેટરીમાં પ્રાથમિક રૂપે ક્યુ એસિડ હોય છે? સાચો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે? સાચો જવાબ છે સ્ક્વેર સ્કોડ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયું સાચું નથી? સાચો જવાબ છે તે દક્ષિણની ગોળાર્ધમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? સાચો જવાબ છે અજીત ડોભાલ. ત્યાર પછીનો પ્રશ્ન પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી છે?
સાચો જવાબ છે રાણી ઉદયમતીએ. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યાલ સુલતાને બનાવ્યું હતું? સાચો જવાબ છે કુતુબુદ્દીન મોહમ્મદ શાહે બનાવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? સાચો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ હતા. ત્યાર પછી દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? સાચો જવાબ છે 12 માર્ચ 1930. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? સાચો જવાબ છે ખેડા સત્યાગ્રહને. ત્યાર પછી ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે? સાચો જવાબ છે ઓગસ્ટ કોન્તેને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતનો વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ કયા અંકમાં હતો? સાચો જવાબ છે ઓપ્શન સી 1911 થી 1921, જે 1961 થી 71 હતો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? સાચો જવાબ છે કાર્લ માર્ક્સનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તરની ગણતરી કરવાનું ક્યાંથી શરૂ થયું હતું? સાચો જવાબ છે 1961 થી થયું હતું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, આર્ય સમાજની શરૂઆત ક્યાંથી થઈ? સાચો જવાબ છે મહારાષ્ટ્રથી થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય મનોવૈજ્ઞાનિકનો પ્રારંભ આધુનિક કાળમાં? સાચો જવાબ છે 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાંથી થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ છે મહેસાણામાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? સાચો જવાબ સહ્યાદ્રીમાં આવેલ છે. ત્યાર પછી ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલું છે? સાચો જવાબ છે તાપી નદી ઉપર આવેલું છે. ત્યાર પછી નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? સાચો જવાબ છે લિમોનાઇટ કોલસાનો પ્રકાર નથી. બિટુમેન, લિગ્નાઇટ અને એન્થ્રેસાઇટ ત્રણેય કોલસાના પ્રકાર છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક સિગરેટ ઉપર પ્રતિબંધ છે? સાચો જવાબ છે કેરળ. ત્યાર પછી પ્રાચીન નાલંદા વિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે? સાચો જવાબ છે બિહારમાં આવેલ છે. ત્યાર પછી લોઢા સમિતિની રચના કોણે કરી હતી? સાચો જવાબ છે સર્વોચ્ચ અદાલતે કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જલ્લીકટ્ટુ એટલે શું? સાચો જવાબ છે બળદ આધારિત એક રમત છે. ત્યાર પછી નમ્મા મેટ્રોને કયા શહેરની મેટ્રો સેવા છે? સાચો જવાબ છે બેંગલુરુ. ત્યાર પછીનો, હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઇપલાઇનથી ઉપલબ્ધ કરવાની યોજના મિશન ભગીરથીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? સાચો જવાબ છે તેલંગાણા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે? સાચો જવાબ છે 82.5 પૂર્વ રેખાંશ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, તિરોડસિંહ એક સ્વતંત્ર સેનાની હતા તે કયા રાજ્યમાં હતા? સાચો જવાબ છે મેઘાલયના હતા. ત્યાર પછી ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા તે કઈ રમત સાથે હતા? સાચો જવાબ છે હોકી સાથે હતા. ત્યાર પછી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે હાલમાં નીચેનામાંથી કોને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા હતા? સાચો જવાબ છે સાક્ષી મલિક. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાંનો પ્રશ્ન છે કોન્સ્ટેબલનો પૂછાયેલો, એટલે હાલ આ ધ્યાનમાં લેવાનો નથી થતો, આપણે એટલે કેન્સલ કરી દઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી સૌથી નાનું શું છે? સાચો જવાબ છે સ્ક્વોશ બોલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે? સાચો જવાબ છે સાંચી. ત્યાર પછી કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. સાચો જવાબ છે VDU.
ત્યાર પછીનો પ્રશ્ન, કોમ્પ્યુટરની મેમરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો. સાચો જવાબ છે પહેલાં ટીબી આવશે, પછી જીબી આવશે, પછી એમબી આવશે અને પછી કેબી આવશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું સાચું નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, ફાઇલને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? સાચો જવાબ છે વિન્ડોઝ એનટી. ત્યાર પછી કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પેઝ કરી નાખે છે? સાચો જવાબ છે વિનઝિપ. ત્યાર પછી નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? સાચો જવાબ છે ઓરેકલ. ત્યાર પછી રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે? સાચો જવાબ છે પ્રેસ શિફ્ટ પ્લસ કંટ્રોલ કી ડિલીટ કી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. સાચો જવાબ છે રેમમાં હોય છે. ત્યાર પછી તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો? સાચો જવાબ છે કંટ્રોલ પેનલ અને માઉસથી બદલી શકાય છે. ત્યાર પછી ઇન્ટરનેટ એક્સપ્લોરર આપેલા તમામ, તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે. તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે. વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે આપણે. સક્રિય વિન્ડોઝને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? સાચો જવાબ છે કંટ્રોલ અને F4. ત્યાર પછી નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું હોય છે? નોટપેડનું. સાચો જવાબ છે .txt. ત્યાર પછીનો નેક્સ્ટ, MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યાંથી થયો હતો? સાચો જવાબ છે 1985થી. ત્યાર પછી પૃથ્વીની અંદાજિત પરિઘ કેટલો છે? સાચો જવાબ છે 40,000 કિમી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે આપણે. ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે વાસ્કો દ ગામાએ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે? સાચો જવાબ છે ગોડવિન ઓસ્ટિન. ત્યાર પછીનો પ્રશ્ન, સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. સાચો જવાબ છે ઓપ્શન સી, પહેલાં 4 આવશે એટલે બુધ, ત્યાર પછી શુક્ર, ત્યાર પછી પૃથ્વી અને મંગળ. ઓપ્શન સી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પૃથ્વીની ફરવાની દિશા ખાલી જગ્યા છે. સાચો જવાબ છે પશ્ચિમથી પૂર્વ ફરે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભૂમધ્ય રેખા કર્કવૃત અને મકરવૃત ત્રણેયને કયા ખંડથી પસાર થાય છે? સાચો જવાબ છે આફ્રિકાથી પસાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા બીકરમાં પાણીનું સ્તર સમાન રહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી અધિક હોય છે. સાચો જવાબ છે પિત્તળમાં. ત્યાર પછીનો પ્રશ્ન, પાણીની ઘનતા કયા તાપમાન ઉપર અધિકતમ હોય છે? સાચો જવાબ છે 4°C ઉપર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે એસ્કોર્બિક એસિડ. ત્યાર પછી ગોબર ગેસ મુખ્ય તત્વ ખાલી જગ્યા હોય છે. સાચો જવાબ છે મિથેન. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એસિડિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સાચો જવાબ છે સોડિયમ બેન્ઝોનેટનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બધા જ એસિડમાં કયું તત્વ રહેલું હોય છે? સાચો જવાબ છે હાઇડ્રોજન.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? સાચો જવાબ કેલ્શિયમ ફોસ્ફેટ. ત્યાર પછી મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? સાચો જવાબ છે બરોડને અસર કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? સાચો જવાબ છે વિટામિન એ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, લાલ રક્તકણનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? સાચો જવાબ છે 100 થી 120 દિવસ. ત્યાર પછી ખાલી જગ્યાની ખામીના કારણે મધુપ્રેમ થાય છે. સાચો જવાબ છે ઇન્સ્યુલિન્સની ખામીથી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે? સાચો જવાબ છે સ્પીકર હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ભારતના મુખ્ય ચૂંટણી પંચનો કાર્યકાળ? સાચો જવાબ છે 6 વર્ષ અથવા 65 વર્ષ, જે પહેલાં થાય તે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ? સાચો જવાબ છે 6 વર્ષનો હોય છે. ત્યાર પછી ભારતના બંધારણમાં ડ્રાફ્ટ કમિટીના ચેરમેન કોણ હતા? સાચો જવાબ છે BR આંબેડકર હતા. ત્યાર પછી નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે? સાચો જવાબ છે ઉપરના તમામ અનુસૂચિત જાતિ જનજાતિ રાષ્ટ્રીય પંચ, ભારતનો ચૂંટણી પંચ, લોકસેવા સંઘ UPSC બધાનો સમાવેશ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? સાચો જવાબ છે હિન્દી અને અંગ્રેજી. ત્યાર પછી હેવી વોટરનું બીજું નામ શું છે? સાચો જવાબ છે ડ્યુટેરિયમ. ત્યાર પછી ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યારે કર્યો હતો અને ક્યાં કર્યો હતો? સાચો જવાબ પોખરણ ખાતે. ત્યાર પછી પ્રકાશ વર્ષ શું માપવાનું અંતર છે? સાચો જવાબ છે અંતર માપવાનો એકમ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, એક્સ-રેની શોધ કોને કરી હતી? સાચો જવાબ છે રોન્ટેઝને કરી હતી. ત્યાર પછી સૂકો બરફ કોને કહે છે? સાચો જવાબ છે ઘન કાર્બન ડાયોક્સાઇડને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? સાચો જવાબ છે શુક્ર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધારે ખતરનાક છે? સાચો જવાબ છે હાઇડ્રોજન બોમ્બ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે? સાચો જવાબ છે 7 પગલાં આસમાનમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, જગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે? સાચો જવાબ છે બેબીલોન સંસ્કૃતિ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ હતી? સાચો જવાબ કલકત્તામાં. ત્યાર પછીનો, એસિડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? સાચો જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન, સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? સાચો જવાબ છે બિંદુસારનો પુત્ર હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ચિત્તોડમાં વિજય સ્તંભ કોને બનાવડાવ્યો હતો? સાચો જવાબ છે રાણા કુંભે બનાવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? સાચો જવાબ છે લોખંડનો. ત્યાર પછી અજંતા ઇલોરાની ગુફામાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? સાચો જવાબ છે બૌદ્ધ ધર્મના. ત્યાર પછી શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા? સાચો જવાબ છે આમોરની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ. ત્યાર પછી ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત થાય છે? સાચો જવાબ છે ઉપરના તમામ, જન્મ કે વારસાથી, નોંધણી કે લગ્નથી, કાયદા દ્વારા દેશીકરણીય કરીને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા? સાચો જવાબ છે પહેલા મુખ્યમંત્રી હતા. ત્યાર પછી નસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ
કયા યુગમાં ખસેડી? સાચો જવાબ છે સલ્તનત યુગમાં ખસેડી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભૃગુ કચ્છ હાલના કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે ભરૂચના નામથી ઓળખાય છે. ત્યાર પછી સુકૃત, સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથ કયા વંશની માહિતી આપે છે? સાચો જવાબ છે ચાવડા વંશની માહિતી આપે છે. ત્યાર પછી કુમાર સુસાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા? સાચો જવાબ છે મગધ સાથે સંકળાયેલા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? સાચો જવાબ છે નરસિંહ મહેતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પાટણમાં બનેલી રાણકી વાવ કોને બંધાવી? સાચો જવાબ છે ઉદયમતીએ બંધાવી. ત્યાર પછી ભવાઈના આદિપુરુષ અશાયિત કયા યુગમાં થઈ ગયા? સાચો જવાબ છે સલ્તનત યુગમાં. ત્યાર પછી હાલમાં ગુજરાતના તાલુકાની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પહેલાંનો પૂછાયેલો છે એટલે આ જવાબ સાચો નથી. પ્રશ્ન કેન્સલ કરશું આપણે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈ, દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? સાચો જવાબ છે બનાસ નદી ઉપર. ત્યાર પછી લીલી નાગેર શબ્દ નીચેનામાંથી કોની સાથે જોડાયેલો છે? ચોરવાડ સાથે. ત્યાર પછી વોઠા શેના માટે જાણીતું છે? સાચો જવાબ છે સાત નદીના સંગમ માટે. ત્યાર પછી એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં છે? સાચો જવાબ છે આણંદમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઇફકો શેના માટે જાણીતું છે? સાચો જવાબ છે રાસાયણિક ખાતર માટે જાણીતું છે. ત્યાર પછી પારસીઓના કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? સાચો જવાબ છે ઉરવાડા. ત્યાર પછી ગુજરાતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? સાચો જવાબ ગુજરાત રોકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી? સાચો જવાબ છે ઉત્તરણ અને અંકલેશ્વર વચ્ચે. ત્યાર પછી ખારા ઘોડા શું છે? એક સ્થળનું નામ છે. ત્યાર પછી નેક્સ્ટ, ગુજરાતનો દરિયો કિનારો કેટલા કિલોમીટરનો છે? સાચો જવાબ છે 1600 કિલોમીટરનો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશમાં રાજાએ લીધેલી? સાચો જવાબ છે મગધના રાજાએ. ત્યાર પછી અમરુદલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે? સાચો જવાબ છે ઘાયલ. ત્યાર પછીનો નેક્સ્ટ, ઓખાહરણના સર્જનના નામ શું છે? સાચો જવાબ પ્રેમાનંદ. ત્યાર પછી મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર જાણી પ્રખ્યાત છે? સાચો જવાબ છે ગીજુભાઈ બધેકા. ત્યાર પછી કાકા સાહેબ કાલેલકર નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા છે? સાચો જવાબ છે નિબંધકાર છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, પુનર્વસુ એ કોનું બીજું નામ છે? સાચો જવાબ છે લાભશંકર ઠાકરનું. ત્યાર પછી જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું, આ પ્રતિજ્ઞા કોને લીધી હતી? સાચો જવાબ છે પ્રેમાનંદે લીધી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જળકમળ છોડીને જાણે બાળા ખાલી જગ્યા આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલું છે? સાચો જવાબ છે કૃષ્ણને ઉદ્દેશીને લખાયેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, માનવ સંસ્કૃતિના ઇતિહાસનો પ્રારંભિક કયા યુગમાં થયો હતો? સાચો જવાબ છે નૂતન પાષાણ યુગમાં થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, જોઈએ આપણે, ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ છે? સાચો જવાબ છે હોકાયંત્રની શોધ થઈ. ત્યાર પછી ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે આર્કિમિડીઝ જાણીતા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, રેનેસો શું છે? સાચો જવાબ છે નવ જાગૃતિ આંદોલન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કયા દેશને લોકશાહીની જનતા કહે છે? સાચો જવાબ છે ઇંગ્લેન્ડને.
ત્યાર પછી વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે? સાચો જવાબ છે માર્ગરેટ થેચર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? સાચો જવાબ છે સિરિમાઓ ભંડાર નાયકે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સત્યવીર તરીકે કયા મહાનુભાવ ઓળખાય છે? સાચો જવાબ છે સોક્રેટિસ. ત્યાર પછીનો યુએન સંઘ કયા દેશનો પદયાત્રી હતો? સાચો જવાબ છે ચીનનો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયો મહાસાગર સૌથી વિશાળ છે? સાચો જવાબ છે પ્રશાંત મહાસાગર સૌથી વિશાળ છે. ત્યાર પછી વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહીન વિશાળ ઘાસના મેદાન આવેલા છે? સાચો જવાબ છે દક્ષિણ અમેરિકા. ત્યાર પછીનો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે? સાચો જવાબ છે લિબિયામાં પડે છે. ત્યાર પછી એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે? સાચો જવાબ છે યાંગત્સે. ત્યાર પછી બ્રહ્મદેશનું હાલનું નામ શું છે? સાચો જવાબ છે મ્યાનમાર. ત્યાર પછી પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે? સાચો જવાબ જ્વાળામુખી. જાપાનનું બીજું નામ શું છે? સાચો જવાબ છે નિપ્પોન. ત્યાર પછી માનવ શરીરના ઉષ્ણ તાપમાનનું નિયમન કોના વડે થાય છે? સાચો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ વડે થાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, એઇડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે? સાચો જવાબ છે એલિસા. ત્યાર પછી હૃદય બદલાવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? સાચો જવાબ છે ક્રિસ્ટીન નાબાર્ડ. ત્યાર પછી આગ ઓલાવવા કયા વાયુની જરૂર પડે છે? સાચો જવાબ છે અંગાર વાયુની જરૂર પડે છે. ત્યાર પછી મરઘી ઈંડાનું સેવન કરે છે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે? સાચો જવાબ છે 3 અઠવાડિયામાં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, લિફ્ટની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે એલિસા ઓટિસે. ત્યાર પછી સર્પગંધામાંથી શું મળે છે? સાચો જવાબ છે રિસ્પિન મળે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકે પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સૌ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું? સાચો જવાબ છે રોબર્ટ એચ ગોડાર્ડ. ત્યાર પછી ભારતને એન્ટાર્કટિકા ખંડ પર કયા 2 સંશોધન મથક આવેલા છે? સાચો જવાબ છે દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી આવેલા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, લેઝરનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટર એમિશન ઓફ રેડિયેશન. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું? સાચો જવાબ છે 1945માં. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે? સાચો જવાબ છે, મિત્રો આ પ્રશ્ન રદ કરેલો હતો. જે તે એક્ઝામમાં પૂછાયો હતો કોન્સ્ટેબલમાં, ત્યારે આ પ્રશ્ન રદ કરેલો છે, એટલે હાલમાં ધ્યાનમાં નહીં લેતા એને. FAO ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં છે? સાચો જવાબ છે રોમ. ત્યાર પછી વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1945માં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, કયા કલાકારે સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ લીધો? દેવકી રાણી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? સાચો જવાબ છે જેસોરની ટેકરી. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી પર થાય છે? સાચો જવાબ છે 83 સેમી. ત્યાર પછી ગુજરાત રાજ્યના કુલ કેટલા અભયારણ્યો આવેલા છે? સાચો જવાબ છે 23 અભયારણ્ય આવેલા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખેલું? સાચો જવાબ સ્નેહરશ્મિએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ,
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ? સાચો જવાબ 6 મહિના હોવો જોઈએ. ત્યાર પછી ભારતના કયા રાજ્યના નાણાકીય કટોકટી લાગુ પડતી નથી? સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે? સાચો જવાબ છે 324 મુજબ. ત્યાર પછી ભારતની સુપ્રીમ કોર્ટ ઓફિશિયલી ભાષા કઈ છે? સાચો જવાબ છે અંગ્રેજી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી હાલનું કયું નવું રાજ્ય બનાવવામાં આવ્યું છે? સાચો જવાબ છે તેલંગાણા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ રાષ્ટ્રપતિ કરે છે. ત્યાર પછી સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે 25 વર્ષ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ભારતીય બંધારણ તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલનું મેડલ પેપર જોયું છે, જે પાર્ટ બીનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસની કોન્સ્ટેબલમાં ઘણો ઉપયોગી થશે આમાંથી પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, વન લાઇનર પ્રશ્ન આપણે બનાવેલા હતા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સંપૂર્ણ મોડેલ પેપર લાવીશું, જેમાં રિઝનિંગ, મેથ્સ બધાનો સમાવેશ થાય તેવું મોડેલ પેપર બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.